વિસર્જન માટે જઈ રહ્યા છે। નાના બાળકોથી લઈને મોટા વિસર્જન માટે જઈ રહ્યા છે। સુરતમાં ગરબાની રમઝટ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે। તો ગણેશ વિસર્જનનો દિવસ છે આજે, તો વિઘ્નહર્તાને વિદાયને લઈ લોકો ઉમટી પડ્યા છે। 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભગવાન ગણેશની ભાવભર્યું આજે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો એક અલગ પ્રકારની જે બસ છે તે બસ અહીં બનાવવામાં આવી છે અને લોકો તેમાં બેસ્યા છે અને ગણેશજીનું વિસર્જન અહીં કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ લોકોના ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો બાપાને આ બસ છે તે બસમાં લઈ જવાઈ રહ્યા છે અને તેમનું જે વિસર્જન છે તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। અનેરો જે ઉત્સાહ છે તો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। નાના બાળકોથી લઈને મોટા તમામ જે લોકો છે તે લોકો આ બસમાં મુસાફરી કરી રહ્યા છે અને એક અલગ જ અંદાજ લોકોની વચ્ચે આવે તે પ્રકારનો જે માહોલ છે તે માહોલ અહીં જોવા મળી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, બેન્ડ બાજા સાથે ભગવાન ગણેશની જે યાત્રા છે વિસર્જન યાત્રા અહીં કાઢવામાં આવી રહી છે। બીજી તરફ આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકો આ રીતે ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા છે અને આવતા વર્ષે બાપા વહેલા પધારે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। જી આપ જોઈ શકો છો હાલમાં અલગ અલગ જે ચશ્માઓ છે તે ચશ્માઓ પણ ટ્રેન્ડ બની છે અને અલગ જ મિજાજ જે છે તે ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે। બાપાની વિદાય છે આજે, શું કહેશો? બાપાની વિદાય છે, અમને દુઃખ તો બહુ થાય છે, પણ બાપા આવતા વર્ષે પાછા આવશે અને અમારી સાથે હંમેશા રહેશે, એના માટે અમને બહુ જ ખુશી છે। ગણપતિ બાપ્પા મોરયા! આપ જોઈ શકો છો ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે આખું જે વાતાવરણ છે તે ગુંજી ઉઠ્યું છે। એક અલગ જ જે પહેરવેશ છે તે પહેરવેશ અહીં જોવા મળી રહ્યો છે। 10 દિવસ ભગવાનની પૂજા હતા કરી, આજે ભગવાનની વિદાય છે, શું કહેશો? અમને તો ગમતું નથી, વિદાય કરે છે, અમને પોતાને રડવું આવે છે। ગણપતિનો ઉત્સવ અમને બહુ જ ગમે છે, પણ ગણપતિ જાય છે અમને બહુ દુઃખ થાય છે। આપ જોઈ શકો છો, રાખીને ચલજો ને બધા પર કૃપા રાખજો તમારી હંમેશા। આપ જોઈ શકો છો આજે ભગવાનની ભાવપૂર્ણ જે વિદાય છે તે કરવામાં આવી રહી છે। ભગવાન વિદાય લઈ રહ્યા છે, શું કહેશો? દુઃખ તો થાય છે પણ સાથે ખુશી પણ છે। બાપા આવતા વર્ષે ફરી આવશે। આવતા વર્ષે ભગવાન ફરીથી જલ્દી આવજો એવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। લોકોમાં એક અલગ જ જે અંદાજ છે તે અંદાજ અહીં જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। હાલ